બુધા ભાર્ગવની માલિકોર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ. એમને ડૉક્ટરને મેં લખાવેલો હતો. ડૉક્ટરે મારા એવા કોઈ જાતના કાંઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડૉક્ટરે. તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને. એ જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા, એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જિનિયર નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે. તો પીડિતે હમણાં જ મને પોતાનો વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે. રાજકોટ સુરેશ વાંડેચાએ લગાયેલા ડીસીપી પર આક્ષેપ પછી ગઈકાલે રિપોર્ટ આવ્યા. રિપોર્ટમાં નોર્મલ આવ્યું બધું અને ડૉક્ટરે સ્પષ્ટ એવું કહ્યું કે એ જે આક્ષેપ કરી રહ્યા છે એ પ્રકારનું રિપોર્ટમાં કશું જ નથી. ના બર્નિંગ છે, ના બ્લીડિંગ છે, ના એમને એવું કશું જ થયું છે જે પ્રકારે બોલી રહ્યા છે. પણ પ્રશ્ન એ થાય છે કે સુરેશભાઈએ જે આક્ષેપ લગાવ્યા ડીસીપી પર લાગેલા એ આક્ષેપો પછી જિગ્નેશ મેવાણી આવ્યા મેદાને અને હવે જિગ્નેશ મેવાણી એવું કહી રહ્યા છે કે એ પીડિતના રિપોર્ટ કેવી રીતના સાચા હોઈ શકે, એમના કોઈ ટેસ્ટ જ નથી થયા. ગઈકાલે સુરેશભાઈએ એક વિડીયો બનાવ્યો, હોસ્પિટલમાંથી વિડીયો બનાવીને એવું કહી રહ્યા છે કે મારા રિપોર્ટ કેવી રીતના આવ્યા એ મને ખબર નથી, કારણ કે મેં જે આક્ષેપો કર્યા હતા, મેં જે કહ્યું હતું એ પ્રકારના કોઈ ટેસ્ટ મારા થયા જ નથી અને ટેસ્ટ નથી થયા એટલે એના રિપોર્ટ નીલ જ આવવાના છે. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જિગ્નેશ મેવાણીએ પણ આ જ વાત કરી અને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં એ પીડિતનો વિડીયો બતાવીને એવું કહ્યું કે જુઓ પીડિત શું કહી રહ્યું છે, આપણા દેશમાં અને રાજ્યમાં કયા પ્રકારની સ્થિતિ છે કે એક પીડિત હોસ્પિટલમાં જાય છે, એના ટેસ્ટ પણ નથી થતા અને છતાં પણ ડીસીપીને બચાવવા માટે અને ડીસીપી સામે કોઈ કાર્યવાહી ન થાય એના માટે આવા ખોટા રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. તો પહેલાં સુરેશભાઈએ જે કહ્યું તે સાંભળો, એના પછી જિગ્નેશ મેવાણીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું અને આગળ હવે કોંગ્રેસ આમાં કેવી રીતના લડશે એ સાંભળો. મારું નામ છે સુરેશભાઈ જયંતિભાઈ વડેચા. 23 તારીખે હું દાખલ થયેલો છું 4 વાગે. દાખલ થયા બાદ ડૉક્ટર સારવાર માટે ટ્રીટમેન્ટ લેવા માટે હું દાખલ થયેલો છું. બુધા ભાર્ગવની માલિકોર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ. એમને ડૉક્ટરને મેં લખાવેલો હતો. ડૉક્ટરે મારા એવા કોઈ જાતના કાંઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડૉક્ટરે. તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને. અને કાનમાં પણ ફડાકા મારેલા હતા જગદીશ બાંગરવાએ, પણ કાનનો પડદો પણ તૂટેલો છે અને પગમાં પણ ફ્રેક્ચર પણ થયેલું છે અને વાહામાં પણ નિશાન પણ છે, પટ્ટા મારેલા છે, વાહામાં નિશાન પણ છે, હાથમાં પણ નિશાન છે. જગદીશ બાંગરવાએ મારેલો છે તે પણ પગમાં ઈજા થયેલી છે, કાનમાં પણ ઈજા થયેલી છે, ગુદાના ભાગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવેલું છે. 24 કલાકની માલિકોર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી એવું ડૉક્ટરે કીધેલું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કહેવામાં આવેલું છે. એટલે ખોટી કોઈ અફવા ફેલાવવાનું રહેવા દેજો. રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સામે સ્વાભાવિક આંદોલન ચાલી રહ્યું છે. એમણે ક્યારેક સ્થાનિક પત્રકારની સાથે જે બર્બરતાપૂર્વક કથિત વ્યવહાર કર્યો એને લઈને એ જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા, એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જિનિયર નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે. તો પીડિતે હમણાં જ મને પોતાનો વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે કે મારા ગુદામાર્ગમાં આઈપીએસ ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી એ મારા ગુદામાર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી. એટલે રિપોર્ટ નીલ આવે કે મારી વિરુદ્ધમાં જાય એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.